મિત્રો, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી દેશ કુવૈતનો 2 દિવસીય પ્રવાસ કર્યો. ત્યાં તેઓને કુવૈતનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતની મુલાકાતના બીજા દિવસે સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર આપવામાં આવ્યું. તેમને આ સન્માન કુવૈતના અમીર શેખ મિશાલ અલ અહમદ અલ ઝાબેર અલ સબા દ્વારા પ્રાપ્ત થયું છે. આ સન્માન મેળવનાર વડાપ્રધાન મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પીએમ મોદીને અત્યાર સુધી 20 દેશોએ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યું છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, વડાપ્રધાન મોદીની કુવૈત મુલાકાત વિશે વધુ માહિતી આપું તે પહેલા કુવૈત વિશે કેટલીક રોચક માહિતી હું આપને આપી દઉં. આપણે જાણવાનું કે કુવૈત પશ્ચિમ એશિયાનો નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે. આ દેશનો વિસ્તાર માત્ર 17,820 ચોરસ કિલોમીટર છે. ગુજરાતથી પણ નાનો કહી શકાય, એટલે કે ભારતના વિસ્તારના માત્ર 1% જેટલો વિસ્તાર છે આ દેશનો. આ દેશ એટલે કે કુવૈત ઈરાક અને સાઉદી અરબની સરહદને સ્પર્શે છે, તો ઈરાન સાથે સમુદ્રી સીમા લાગુ પડે છે. કુવૈત દેશની રાજધાની કુવૈત સિટી છે, જ્યાં દેશની મોટાભાગની વસ્તી વસે છે. વર્ષ 2024 અનુસાર આ દેશની વસ્તી 48 લાખ જેટલી છે, એટલે કે અમદાવાદથી પણ ઓછી. જેમાંથી લગભગ 15 લાખ જેટલા કુવૈતના મૂળ નાગરિકો છે અને બાકીના લોકો અહીં વિશ્વના વિવિધ દેશોમાંથી કામ હેતુથી આવે છે, જેમાં સૌથી વધારે ભારતીયો છે. આજે ઓઇલ ઉત્પાદન થકી આ દેશ ખૂબ જ પ્રગતિ હાંસલ કરી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભંડારની જો વાત કરવામાં આવે તો કુવૈતનો નંબર સમગ્ર વિશ્વમાં 6થો આવે છે અને આ દેશના વિકાસમાં ભારતના સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ કે પછી સેમી સ્કિલ્ડ પ્રવાસી નાગરિકો ખૂબ જ મોટો ફાળો આપે છે. કલા અને સંસ્કૃતિની વાત કરીએ તો આ બાબતે કુવૈત એ ગલ્ફ દેશોનું હોલિવૂડ ગણાય છે. અહીંના અરબી નાટકો, સિરિયલો વિશ્વભરમાં પ્રચલિત છે. આ દેશમાં 57% આરબો અને 40% એશિયનો વસે છે. જોકે સૌથી વધારે બોલાતી ભાષાની વાત કરીએ તો તે હિન્દી, અરેબિક અને મલયાલી એટલે કે કેરળની ભાષા બોલાય છે. અહીંનું ચલણ ખૂબ જ મજબૂત છે. અહીંનું ચલણ છે કુવૈતી દિનાર. એક કુવૈતી દિનાર એટલે લગભગ 275 ઇન્ડિયન રૂપીસ થાય. 1700ની સાલની વાત કરવામાં આવે તો તે સમયે કુવૈત એક નાનું દરિયાઈ મત્સ્ય બંદર હતું. મત્સ્ય ઉદ્યોગનું નાનું કેન્દ્ર કહી શકાય. પરંતુ 19મી સદીમાં ખનિજ તેલના ભંડાર થકી કુવૈત આજે સમૃદ્ધ બન્યું છે. 1946 થી 1980 નો ગાળો કુવૈત માટે ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે. આપને નવાઈ લાગશે કે તે ગાળામાં અહીંની મહિલાઓ ભાગ્યે જ હિજાબ પહેરેલી જોવા મળતી. અન્ય ઇસ્લામિક દેશોની સરખામણીએ આ ગાળામાં કુવૈત ખૂબ જ લિબરલ રહ્યું હતું. જોકે 1980 પછીની ગલ્ફ દેશોની જીઓપોલિટિકલ અસ્થિરતાને કારણે કુવૈતે પણ ઘણું સહન કરવું પડ્યું છે અને તેમ છતાંય એકંદરે આ રણ પ્રદેશમાં અન્ય ગલ્ફ દેશો કરતા અનેક ગણો વિકાસ જોવા મળે છે. આજે લગભગ 10 લાખથી વધુ ભારતીયો કુવૈતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ફરી પાછા વડાપ્રધાન મોદીની કુવૈત મુલાકાત પર આવીએ. મોદીને મળેલા અહીંના સર્વોચ્ચ પુરસ્કારની વાત કરીએ તો આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 2 દિવસના કુવૈત પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કુવૈતના અમીર અને વડાપ્રધાન મોહમ્મદ મિશાલ અલ અહમદ અલ ઝબર અલ સબા સાથે મુલાકાત કરી હતી. અહીં વડાપ્રધાન મોદીને અમીરના મહેલ બાયન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી શનિવારે 2 દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. ત્યારે 4 દાયકા બાદ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી પહેલા ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે વર્ષ 1981માં તેઓએ કુવૈતની મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ કુવૈત પ્રવાસના પહેલા દિવસે એક લેબર કેમ્પની પણ મુલાકાત લીધી હતી. તેમણે ભારતીય મજૂરો સાથે વાત કરી, તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી હતી અને સાથે તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો. આ પહેલા વડાપ્રધાન મોદીએ ત્યાં વસતા એનઆરઆઈને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ એનઆરઆઈને કહ્યું હતું કે લગભગ 43 વર્ષ પછી એક ભારતીય પીએમ કુવૈત આવ્યા છે. ભારતથી આવવું હોય તો માત્ર 4 કલાક લાગે છે, પણ વડાપ્રધાનને 4 દાયકા થયા. મોદીએ કહ્યું કે તમારામાંથી ઘણા લોકો પેઢીઓમાંથી કુવૈતમાં રહે છે. ઘણા લોકોનો જન્મ અહીં થયો છે, તો અહીં રહેતા ભારતીયોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. તમે કુવૈતી સમાજમાં ભારતીયતાનો સ્વાદમાં ઉમેરો કર્યો છે.
તમે કુવૈતમાં ભારતની પ્રતિભા, ટેકનોલોજી અને પરંપરાનો મસાલો મિક્સ કર્યો છે. તેમણે કહ્યું કે હું અહીં તમારા બધાની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આવ્યો છું. વધુમાં કહ્યું કે અહીંના અનેક ક્ષેત્રોમાં ભારતના લોકો પરસેવો પાડી રહ્યા છે. ભારતના સમુદાયના ડોક્ટરો તેમજ નર્સો કુવૈતના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મોટી તાકાત છે. ભારતીય શિક્ષકો કુવૈતની આગામી પેઢીને મજબૂત કરવામાં મદદ કરી રહ્યા છે. એન્જિનિયરો કુવૈતની નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છે. જ્યારે પણ હું કુવૈતના નેતૃત્વ સાથે વાત કરું છું ત્યારે તેઓ તમારી ખૂબ જ પ્રશંસા કરે છે. કુવૈતના નાગરિકો પણ ભારતીયોને તેમની મહેનત, પ્રામાણિકતા અને કૌશલ્ય માટે માન આપે છે. ભારત અને કુવૈત માત્ર વર્તમાનથી જ નહીં પરંતુ ભૂતકાળથી પણ જોડાયેલા છે. મોદીએ કહ્યું કે આજે ભારત રેમિટન્સના મામલામાં સૌથી વધારે આગળ છે અને તેનો શ્રેય તમારા બધા મહેનતુ મિત્રોને જાય છે. દેશવાસીઓ પણ તમારા યોગદાનનું સન્માન કરે છે. ભારત અને કુવૈત વચ્ચેનો સંબંધ સંસ્કૃતિ અને વેપારનું પ્રતીક છે. ભારત અને કુવૈત અરબી સમુદ્રના બે કિનારા સમાન છે. અમે માત્ર ડિપ્લોમસીથી નહીં પણ અમે અમારા હૃદયથી પણ એક થયા છીએ. માત્ર વર્તમાન જ નહીં, ભૂતકાળ પણ આપણને જોડે છે. એક સમય હતો કે જ્યારે કુવૈતથી મોતી અને સારી નસલના ઘોડા ભારતમાં આવતા. ભારતમાંથી કુવૈતમાં મસાલા, કપડા અને લાકડું આવતું. કુવૈતનું મોતી એ ભારત માટે હીરાથી ઓછું નથી. આજે ભારતીય ઝવેરાત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને કુવૈતના મોતીઓએ તેમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કુવૈતના ઘણા ઉદ્યોગપતિઓએ આયાત નિકાસ માટે ભારતમાં ઘણી જગ્યાએ ઓફિસો ખોલી છે. 60-65 વર્ષ પહેલા ભારતીય રૂપિયાનો ઉપયોગ કુવૈતમાં થતો હતો, જે રીતે ભારતમાં આજે થઈ રહ્યો છે. એટલે કે કુવૈતની કોઈ પણ દુકાનમાંથી ખરીદી કરવામાં આવે તો ત્યાં ભારતીય રૂપિયાનું ચલણ સ્વીકારવામાં આવતું. તે સમયે કુવૈતી લોકો રૂપિયા, પૈસા, આના જેવી ભારતીય કરન્સી જાણતા હતા. જે સમાજ સાથે આપણું વર્તમાન જોડાયેલું છે તેની સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે. તેવા દેશમાં આવવું એ મારા માટે ખૂબ જ યાદગાર છે, તેવું વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું. તેમણે કહ્યું કે હું કુવૈતના લોકો અને અહીંની સરકારનો આભારી છું. હું કુવૈતના અમીરનો તેમના આમંત્રણ માટે આભારી છું. જે સંસ્કૃતિ અને વાણિજ્ય ભૂતકાળમાં સંબંધો બંધાયા હતા તે નવી સદીમાં નવી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક ખુશીમાં સાથે રહેવાની પરંપરા આપણા પરસ્પર સંબંધો અને પરસ્પર વિશ્વાસનો પાયો છે. આપણો હેતુ અલગ નથી. જે રીતે કુવૈતના લોકો નવા કુવૈતના નિર્માણમાં લાગ્યા છે, તેવી જ રીતે ભારતના લોકો ભારત 2047ના નિર્માણમાં લાગ્યા છે. ભારત આજે ઇનોવેશન પર વિશેષ ભાર આપી રહ્યું છે. અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ભારતના કુશળ યુવાનો કુવૈતને નવી તાકાત આપે છે. ભારત આવનારા ઘણા દાયકાઓ સુધી વિશ્વનો સૌથી યુવા દેશ બનીને રહેવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત પાસે વિશ્વની કૌશલ્યની માંગને પહોંચી વળવાની ક્ષમતા છે. આ માટે ભારત તેના યુવાનોના કૌશલ્યો વિકસાવી રહ્યું છે. ભારતે આ માટે 2 ડઝન દેશો સાથે કરાર પણ કર્યા છે. મોદીએ કહ્યું કે તમે બધા ભારતથી આવ્યા છો અને અહીં રહ્યા છો, પરંતુ તમારા હૃદયમાં ભારતીયતા તમે સાચવી છે. કોણ કેવો ભારતીય હશે જેને મંગળયાનની સફળતા પર ગર્વ ન હોય, જે ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરવાથી ખુશ ન હોય? આજનો ભારત એક નવા મૂળ સાથે આગળ વધી રહ્યો છે. ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો છે. આજે ભારત પાસે વિશ્વની સૌથી મોટી ફિનટેક ઇકોસિસ્ટમ છે અને ભારતમાં 3જી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. બીજા નંબરની સૌથી મોટી મોબાઈલ ઉત્પાદક કંપની છે. ભારત વિશ્વમાં સૌથી વધુ ડિજિટલી કનેક્ટેડ દેશોમાંનો એક છે. નાના શહેરોથી લઈને ગામડાઓ સુધી દરેક ભારતીય ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. ભારતમાં મોબાઈલ હવે લક્ઝરી વસ્તુ નથી રહી, પરંતુ સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાતનો એક ભાગ બની છે. આજે લોકો ચા પીવા, રાશન કાર્ડનો ઓર્ડર આપવા કે પછી ફળો ખરીદવા માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. ખૂબ જ ઓછા સમયમાં ડિલિવરી થાય છે અને પેમેન્ટ પણ થાય છે. દસ્તાવેજો માટે ડીજી લોકર, એરપોર્ટ માટે ડીજી યાત્રા, મુસાફરીમાં સમય બચાવવા માટે ફાસ્ટેગનો ઉપયોગ થાય છે. આમ ભારત સતત ડિજિટલી સ્માર્ટ બની રહ્યું છે. મિત્રો, આ મોદીની કુવૈત મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ થશે. ત્યાં વસતા ભારતીયોના જુસ્સામાં પણ વધારો થશે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત અહીં એ પુરવાર થશે કે ગલ્ફ દેશોમાં ભારત આજે પણ ત્યાં સારો સંબંધ જાળવી શકે છે. ઇસ્લામિક કટ્ટરવાદીઓને પણ એક સંદેશ જશે કે ભારતની પડખે અનેક ઇસ્લામિક દેશો અડીખમ ટેકો આપી રહ્યા છે. મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આપણા માટે આ કોન્ટેન્ટ અમે તૈયાર કરતા હોઈએ છીએ. અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને હા, આપની જાણકારીમાં ચોક્કસથી ઉમેરો થયો હશે. મિત્રો, આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આપ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વધાવી લેશો. વિડીયોને લાઇક આપશો
આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.